લીધો છે, પણ હવે એએમસી અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર અને ક્યારે જાગશે? 12 કલાક પછી અમદાવાદ જળમગ્ન જનતાના વાહનો પાણી થયા છે, જનતાના વાહનો ખાડામાં પડ્યા છે, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હજુ પણ જાણે કે ઊંઘમાં હોય. એએમસીના પ્રી મોન્સૂન પ્લાનિંગની પોલ ખુલ્લી પડી છે. કરોડોનો ધુમાડો, પરિણામ શૂન્ય. અમદાવાદમાં ડ્રેનેજ સિસ્ટમ વેન્ટિલેટર પર છે. અમદાવાદમાં રોડ નદીઓ બન્યા છે, ઘરોમાં પાણી ઘૂસ્યા છે. લોકો પાણીવાળા એટલે સતત લોકોના ઘરોમાં જે પાણી ભરાયેલા છે એમાં રહેવા મજબૂર બન્યા છે. ક્યાંય બહાર નથી લોકો નીકળી શકતા. લોકોને ઓફિસે જવું છે, પણ પરિસ્થિતિ એવી છે કે કઈ રીતે જાય, ક્યાં પહોંચે. પ્રી મોન્સૂન પ્લાનિંગ કરવામાં આવતી હોય છે, પણ એ માત્ર કાગળ પર જ કરવામાં આવતી હોય છે, મિટિંગોમાં જ કરવામાં આવતી હોય છે. આ દ્રશ્ય પરથી આપણે દરેક અમદાવાદી આ વાત સમજી શકીએ કે પ્રી મોન્સૂનની કામગીરી નથી થઈ, અને જો કામગીરી કરવામાં આવી હતી તો એ કામગીરી ક્યાં છે? બહુ જ ઘણા જ મોટા સવાલ ઉઠી રહ્યા છે. એએમસી સામે એટલા માટે ઉઠી રહ્યા છે કે એએમસી ની અંડર આ બધું આવે છે, બજેટ ફાળવાય છે, કામગીરી કરવામાં આવતી હોય છે. અને આ વિસ્તાર જુઓ, આ કોઈ સુરતના કે પછી દક્ષિણ ગુજરાતના દ્રશ્યો નથી, કોઈ ગામના દ્રશ્યો નથી. આ સ્માર્ટ સિટી અમદાવાદના દ્રશ્યો છે. સ્માર્ટ સિટી અમદાવાદમાં ક્યાંય તમને રોડ નહીં જોવા મળે. ચલો કોઈના ઘર છે તો એ લોકો ઘરમાં રહે છે, પણ જે લોકો આશરા વગરના છે, લોકો આ સિચ્યુએશનમાં ક્યાં જાય? વાહનો ડૂબી ગયા છે. અમદાવાદના ઓઢવની વાત કરવી છે. ઓઢવમાં તંત્ર ફ્લોપ ગયું છે, ટ્રેક્ટર હિટ બન્યું છે. મધુમાલતી આવાસનો સંપર્ક કરાયો તો શહેરથી સંપર્ક કપાઈ રહ્યો છે. મધુમાલતી આવાસના લોકો માટે ટ્રેક્ટર હવે એકમાત્ર આશરો બન્યું છે. ઓઢવમાં નેતાઓ ગાયબ છે. દૂધ શાકભાજી માટે પણ ટ્રેક્ટર જ સહારો બન્યો છે. જવાબદારીના પેટનું જે પણ જવાબદારી લેવાની હોય, જવાબદારોએ એ જવાબદારોના પેટનું અત્યારે પાણી હલતું નથી. અત્યારે ટ્રેક્ટર એક સહારો બન્યો છે. અત્યારે હું ભલે ટ્રેક્ટરમાં બેઠી હોઉં, આ દ્રશ્યો કોઈ ગામડાના નથી. આ દ્રશ્યો અમદાવાદ શહેરના સ્માર્ટ સિટી અમદાવાદ સિટીના છે. અને જે દ્રશ્યો છે એ ઓઢવના મધુમાલતી આવાસ યોજનાના છે. મારી પાછળ હું તમને દ્રશ્યો બતાવું. મારે ટ્રેક્ટરમાં બેસીને કવરેજ એટલા માટે કરવું પડી રહ્યું છે કારણ કે અહીં સુધી પહોંચવું શક્ય નથી, એટલા માટે ટ્રેક્ટરની મદદ લેવી પડી. 2017થી આ આવાસના મકાનો બની ગયા છે, પરંતુ પ્રાથમિક સુવિધાનો અભાવ અહીં જોવા મળી રહ્યો છે. પ્રાથમિક સુવિધા હોવી જોઈએ જે નથી, પીવાના પાણીની સુવિધા નથી, જે શહેર છે એની સાથે કનેક્ટિવિટી નથી. અને અત્યારે હાલ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે લોકો કઈ પરિસ્થિતિમાં બહાર નીકળી રહ્યા છે, કારણ કે દૈનિક જે જીવન જરૂરિયાતની વસ્તુ છે એ તો બહાર લેવા જવું જ પડે તેમ છે, પરંતુ કનેક્ટિવિટી જ અહીંથી દૂર થઈ ગઈ હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. મહિલા છે, એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું કે કેટલી મુશ્કેલી પડી રહી છે, પરંતુ સૌથી પહેલાં એમને થોડીક હેલ્પ પણ કરીએ કે જેથી તેઓ અહીં ટ્રેક્ટરની મદદથી તેઓ બેસીને બહાર જ્યાં તેમને જવું છે ત્યાં જઈ શકે. હવે તેમને પૂછીએ, ક્યાં જાઓ છો? નોકરી જાઉં છું. કેટલી મુશ્કેલી થઈ રહી છે આ પાણીમાં? અરે મુશ્કેલી તો કોઈ ના પૂછો એટલી, ખાવા પીવાની બધી રીતે તકલીફ છે. બિલકુલ, અત્યારે હાલ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, સમગ્ર વિસ્તાર આખો બેટમાં ફેરવાઈ ગયો છે. અને બીજી તરફ આપ જોઈ રહ્યા છો કે લોકો નાની નાની વસ્તુઓ લેવા માટે ઘરથી બહાર નીકળી રહ્યા છે. બાળકોને સાથે રાખીને લોકો બહાર નીકળી રહ્યા છે. વૃદ્ધો હોય કે કોઈ પણ લોકોએ જો જરૂરિયાત માટે બહાર નીકળવું હોય તો આ ટ્રેક્ટરની મદદ લેવી પડી રહી છે. આ ટ્રેક્ટર જ એકમાત્ર સહારો છે કે જેનાથી તેઓ બહાર નીકળી શકે. જે લોકો ટ્રેક્ટરમાં અત્યારે બેસા છે એમની સાથે વાતચીત કરીશું. દાદા, કેટલી મુશ્કેલી થાય છે ને ક્યાં જઈ રહ્યા છો? અત્યારે બહાર જઈ રહ્યા છીએ અમે, સર સામાન લેવો હોય એના માટે. અને તકલીફ તો ઘણી પડે છે, બહાર નીકળાય એવું નહીં, ટ્રેક્ટર બેક્ટર કોઈ સાધન વગર. અચ્છા, દર વખતે આની આ સમસ્યાને ગેસનો બાટલો ક્યાં લઈ જઈ રહ્યા છો? ગેસનો બાટલો ખાલી છે, ભરાવા લઈ જવો પડે. કોઈ આવે ખરી મદદમાં? ચોમાસામાં જ પરિસ્થિતિ હોય છે. ચોમાસામાં આ જ પરિસ્થિતિ, દર ચોમાસામાં પરિસ્થિતિ. આ તો અત્યારે તો ઓછું છે પાણી. અમારે અહીંયા વધારે પાણી ભરી જાય, બારીની અંદરથી અંદર જાય પાણી. એટલું પાણી 4-5 ફૂટ ભરાય છે. બિલકુલ, આ ટ્રેક્ટર એકમાત્ર સહારો છે કે જ્યાં લોકોએ અવરજવર કરવી હોય. આપ જુઓ કે દૈનિક જીવન જરૂરિયાતની વસ્તુઓ હોય, ગેસનો બાટલો ખાલી થઈ ગયો છે, એ ભરાવવા માટે એજન્સીએ જવું હોય તો આ ટ્રેક્ટરની મદદ લેવાની. ગેસનો ચૂલો બગડી ગયો હોય તો એ કરાવવા માટે ટ્રેક્ટરની મદદ લેવાની. બીજી તરફ આપ જોઈ રહ્યા છો કે લોકો પોતાના ઘરની જીવન જરૂરિયાતની જો કોઈ વસ્તુઓ લેવા જઈ રહ્યા છે તો ત્યાં પણ એમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વૃદ્ધો શું, યુવાઓ શું કે બાળકો શું, તમામ લોકો આ મુશ્કેલીનો સામનો કરવા માટે મજબૂર છે. બા, ક્યાં જઈ રહ્યા છો? अरे बस शाक भाजी लेना जा रही हूँ, खाना पीना कुछ से नहीं, क्या करूँ, पानी में जा निकलना पड़ता है. तो કેટલા સમયથી ચોમાસામાં આ પરિસ્થિતિ હોય છે? ये 5 साल से मेरे को 5 साल हो गई है.
5 साल थी तो मैं देखती हूँ कि ऐसी ने ऐसी हालत है। ટ્રેક્ટરમાં સવાર અન્ય જે લોકો છે એમની સાથે પણ વાતચીત કરીએ, એમને પૂછીએ કે તેઓ કેટલી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ક્યાં જઈ રહ્યા છો? બાર શું લેવા જઈ રહ્યા છો? હું લેવા જાઉં ગાડી મૂકીએ ને બા એ જોવા જાઉં। બિલકુલ, આ વિસ્તારમાં જ્યારે તેઓ પ્રવેશ બી લઈ રહ્યા છે તો ગાડી બહાર મૂકીને આવવું પડી રહ્યું છે અને એ પરિસ્થિતિ વચ્ચે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આખો વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે અને એક માત્ર સહારો આ ટ્રેક્ટર। અહીં જે અધિકારીઓ છે એવો કેમ નથી પહોંચતા એ સૌથી મોટો પ્રશ્ન છે। અહીં જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ કે જેઓ ઇલેક્શન ટાઈમે વોટ લેવા આવે છે એ લોકો કેમ નથી પહોંચતા એ સૌથી મોટો સવાલ છે અને કોના ભરોસે આ જનતાને જે મૂકી દેવામાં આવી છે એ પણ સૌથી મોટો સવાલ છે। આ સવાલોનો જવાબ કોણ આપશે અને ક્યારે આ લોકોને પ્રાથમિક સુવિધા મળશે? કેમેરામેન શૈલેષ બગડા સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ। સવાલ એ થાય છે એમસી સામે કે કોના ભરોસે આ જે જનતા છે, અમદાવાદીઓ છે, તેને મૂકી દેવાયા છે। આ લોકો અત્યારે આવી હાલતમાં રહેવા મજબૂર બન્યા છે। આપ જુઓ, સર્વત્ર પાણી જ પાણી છે। લોકો ઘરોમાં કેદ થઈ ગયા છે, બહાર જાય તો કઈ રીતે જાય? ભૂખ્યા અને તરસ્યા લોકો આ રીતે બેઠા છે। અધિકારીઓ હવે જાગે અને આ પાણી નિકાલની સૌપ્રથમ તો પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવે જેથી લોકોનું જીવન છે જે થોડું સુધરે, કારણ કે લોકો ખાઈ પીશું, ખાવા પીવાની કોઈ વ્યવસ્થા નથી। લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, નાના બાળકો રહી રહ્યા છે ઘરે। ઓઢવ વિસ્તાર, પૂર્વ વિસ્તાર ઓઢવ કે જ્યાં દર વખતની આ પરિસ્થિતિ હોય છે। અત્યારે હું ઓઢવ વિસ્તારમાં ઉપસ્થિત છું। અહીં મધુમાલતી આવાસના મકાનો છે અને છેલ્લા ઘણા સમયથી આની આ પરિસ્થિતિ છે। આપ જુઓ કે અહીં ટ્રેક્ટરમાં બેસીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લોકોએ જવું પડી રહ્યું છે। હું અમદાવાદ મહાનગરપાલિકા કે જેનું બજેટ આખા મહાનગરપાલિકાઓમાંથી સૌથી વધારે છે એના પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। આપ જુઓ કે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આખો વિસ્તાર જાણે દરિયામાં નગર હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। જે લોકો છે એમની સાથે પણ વાતચીત કરીએ, એમને પૂછીએ, પરંતુ અત્યારની પરિસ્થિતિનો અંદાજ આપ મેળવી શકો છો કે કયા પ્રકારની આખી પરિસ્થિતિ છે। ક્યાંક પણ અહીં પાણીનો નિકાલ થાય એ પ્રકારની સુવિધા નથી। લોકો સાથે વાતચીત કરીશું। કેટલા સમયથી આ સમસ્યા? હું તો નવો આવ્યો છું રહેવા, એટલે મને વધારે ખ્યાલ છે નહીં। બિલકુલ, અન્ય જે લોકો એમની સાથે પણ વાતચીત કરીએ, એમને પણ પૂછીએ, પરંતુ આપ જુઓ કે એક વ્યક્તિ કે જે મકાન ખાલી કરીને અહીંથી જઈ રહ્યા છે અને એમની સાથે પણ વાતચીત કરીશું। એમને પૂછીશું કે કયા પ્રકારની પરિસ્થિતિ છે અને સામાન તેમની પાસે છે। એ સામાન લઈને અત્યારે તેઓ મકાન ખાલી કરી રહ્યા છે, અહીંથી સ્થળાંતર કરી રહ્યા છે। જે લોકો છે એમની સાથે પણ વાતચીત કરીએ, એમને પૂછીએ, પરંતુ આપ દ્રશ્યો જુઓ કે આખો ને આખો વિસ્તાર આખો બેટમાં ફેરવાઈ ગયો હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ક્યાં જઈ રહ્યા છો? નોકરી પર જઈ રહ્યા। કેટલી મુશ્કેલી? મુશ્કેલી ઘણી છે, શું કરવાનું, પણ એમ મુશ્કેલી તો છે જ ને। દર વખતની આની આ સમસ્યા છે? દર વખતની આના જ સમસ્યા, દર વખતે આના જ સમસ્યા છે। બિલકુલ, આખો વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે અને અહીંથી અવર જવર માટે જો કોઈક સાધન હોય તો એ છે આ ટ્રેક્ટર અને એ ટ્રેક્ટરની મદદથી લોકો અવર જવર કરી રહ્યા છે। કે લોકો નાસ્તો લેવા માટે નાના નાના બાળકોને પણ લઈને અહીંથી બહાર નીકળી રહ્યા છે। વરસાદ છે, એક તરફ રેડ એલર્ટ છે અમદાવાદ શહેરમાં, પરંતુ પ્રશાસન ક્યાં ગાયબ છે એ સૌથી મોટો પ્રશ્ન છે। આપ જુઓ કે મહિલા શું, બાળકો શું, તમામ લોકોએ અહીંથી સ્થળાંતર કરવાની ફરજ પડી રહી છે। આ શ્રમિક લોકો છે, પરંતુ તેમના ઉપર કોઈ નજર નાખનારું, એમની કોઈ વ્યવસ્થા કરનારું કોઈ વ્યક્તિ જાણે ન હોય એ પ્રકારના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે। આ પરિસ્થિતિ દર વર્ષની આ વિસ્તારની છે, પરંતુ સમસ્યાના નામે કોઈ પણ ઉકેલ અહીં લાવવામાં નથી આવતો। કેમેરામેન શૈલેષ બગડા સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।